દિવસ. તો બાળકો, તમને આજે રથયાત્રા વિશે જણાવીએ તો શું તમે રથયાત્રા વિશે જાણો છો? તો ચાલો તમને આજે તહેવાર છે તેનો આપણા ધર્મ વિશે શું મર્મ છે એ જણાવીએ. તો તમને આજે જણાવી રહ્યા છીએ આ સર. તો તમને રથયાત્રાના વિશે માહિતી આપશે. તો આ રથયાત્રા કેમ કાઢવામાં આવે છે? જગન્નાથપુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીના એક સાથે નગરચર્યામાં નીકળે છે. પોતાના દર્શન આપવા માટે ભક્તોને એમની રથયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો હજારો કિલોમીટરથી આવીને રથયાત્રામાં જોડાય છે. અને આપણા ભારતમાં અમદાવાદ, વડોદરા, સુરત દરેક જગ્યાએ રથયાત્રા નીકળે છે. અને પણ આ રથયાત્રા જગન્નાથપુરીમાં મંદિરનો કંઈક મહિમા તો છે ને? જગન્નાથપુરીની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય અત્યારે પણ ધબકતું છે. અને ત્યાં આગળ સમુદ્ર કિનારે જગન્નાથજીનું મંદિરની અંદર અવાજ સમુદ્રનો ના આવે તે રીતના આયોજન શ્રી કૃષ્ણ ભગવાને કરેલું છે. પણ શેનું આયોજન? મંદિરની અંદર સમુદ્રના મોજાઓનો અવાજને ઘોંઘાટ આવે એ રોકવા માટે ભગવાને હનુમાનજીને અવાજ રોકવા માટે સમુદ્ર કિનારે બાંધી રાખ્યા છે. અને તેનાથી મંદિરની અંદર જતાં સેજ પણ સમુદ્રનો અવાજ આવતો અને નથી. અને શાંતિથી લોકો એવું દર્શન છે? કરે છે. આટલો બધો મહિમા છે તો આજે જ ખબર પડી. તો આપણા અમદાવાદમાં પણ આવી મોટી ભવ્ય રથયાત્રા નીકળે છે? અમદાવાદમાં પણ જમાલપુર જગન્નાથ મંદિરથી આખા અમદાવાદમાં વિવિધ સ્થળોએ રથયાત્રા પસાર થાય છે. તેમના મોસાળમાં જાય છે અને લોકોને પ્રસાદી આપવામાં આવે છે. લોકો ખૂબ જ રસપૂર્વક અને ભક્તિભાવથી રથયાત્રામાં જોડાય છે. પણ વડોદરામાં ઇસ્કોન મંદિરથી પણ નીકળે છે એવું જાણ્યું વડોદરામાં પણ છે. ઇસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. અને એના માર્ગમાં દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય છે અને રથયાત્રાનો ભક્તો જોડાય છે. બરાબર. તો પ્રસાદ શેનો શેનો ખાઈએ છીએ? પ્રસાદમાં વૈડા, જાંબુ, કેરી વગેરેનો પ્રસાદ આપવામાં આવે છે અને લોકો આરોગે છે. તો બાળકો, તમને ખ્યાલ આવી ગયો? હા, તો આ રીતે આજે આપણે જોરથી ભગવાનના દર્શનની બૂમ પાડીએ અને ગુંજન કરીએ. જય જગન્નાથ! ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તમને આ મહિમા સમજાયો? કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના આપ સૌ ભક્તોને. જય શ્રી કૃષ્ણ.